વડલાવાડી જાગૃત જય શ્રી મેલડીમાં જય વડલાવાડી મેલડીમાં વાહ ભાઈ વાહ જય માતાજી જય મેલડીમાં જો નદી હે નદીની કાંઠે જ માતાજી બેઠા હે આમાં મોટા મોટા ખાઈ તો એટલે બાત હશે જોઈએ જોઈએ આ માળી છે એ 30-35 વર્ષ ત્યાં માતાજીની સેવા કરે છે માતાજી વિશે કંઈક થોડુંક ભાવના હોય ને ભોજથી પબ્લિક ઓળખે ઘડીક નો જ્યાં આવ્યા હોય છે ને ના તો કેમ આજ ન આવ્યો બા કેમ ન આવ્યા બા કેમ ના આવ્યા મારે પાછી વાર તો એટલી પબ્લિક આવે ક્યાંનો ક્યાંયથી આવતા છે ને માણસો ક્યાંનો ક્યાંયથી આવતા ક્યાંય ક્યાંય પૂનમ ભરવા આવે ને કાંઈ મેં માનતા ઉતારવા આવતા હોય જામ જો આખો કટારો જઈ ગયો રમના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે પણ એવી જગ્યા ઉપર આવી ગયો તો દર્શન કરવા માટે તો ચાલો આજે મેલડી માતાજીના દર્શન કરવાના છે જે ઘણા લોકોના કામ કર્યા છે હાજરો હાજર છે મેલડીમાં એવા મેલડીમાં પહેલાં હું તમને દર્શન કરાવું ત્યાર પછી આપણે વાત કરીએ તો પહેલાં જો ધજાના દર્શન કરીએ વાહ ભાઈ વાહ જય માતાજી જય મેલડીમાં તો બહારથી મંદિરનો આવો કંઈક એન્ટ્રી દ્વાર છે અને જંગલની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે તો ચાલો પહેલાં દર્શન કરીએ ત્યાર પછી હું તમને જગ્યા વિશે થોડીક માહિતી આપી દઉં તો વડલાવાડી જાગૃત જય શ્રી મેલડીમાં રામનાથ રોડ નવા ગામ બિલખા જ્યારે બિલખાથી રામનાથ જાય ને ત્યાં રસ્તામાં આવે સૂચના પ્રમાણે બુટ ચંપલ અહીંયા ઉતારી દેવાના તો આવું કંઈક મંદિરનું પટાંગણ છે વાહ ભાઈ વાહ એકદમ શાંતિ જાણે માતાજીના બેસણા છે એટલા માટે શાંતિ હોય એવું લાગે તો જો વાહ અહીંયા માતાજી બિરાજમાન છે અને અહીંયા મોટો બધો બોકડો હતો જે અત્યારે હાલ નથી અહીંયા એની સમાધિ છે એ મરી ગયો એ પછી અહીંયા એની સમાધિ આપેલી છે તો તેના પણ દર્શન કરશું તો આવો મોટો બધો વડ છે વાહ ભાઈ વાહ અહીં દેવસ્થાન આવેલું છે વાહ ભાઈ વાહ જય વડલાવાડી મેલડીમાં વાહ ભાઈ વાહ જય માતાજી જય મેલડીમાં આજે પૂનમ હતી એટલે ઘણા બધા લોકો સવારમાં વહેલા આવી અને પૂનમ ભરી ગયા હતા એ શ્રીફળ ઉપરથી આપણે અંદાજ આવે કેટલા લોકો અહીંયા આવ્યા છે અને શ્રીફળ વધારી ગયા છે તો ઘણાના લોકોના કામ કર્યા છે આ માતાજીએ તમારી પણ જે કંઈ મનોકામના હોય જે કંઈ તકલીફ હોય માતાજીને પ્રાર્થના કરજો અવશ્ય માતાજી પૂરી કરશે એવી મારી પ્રાર્થના શ્રદ્ધા અહીંયા પણ માતાજીની જ્યોત ચાલુ છે અહીંયા લોકો અગરબત્તી કરી અને રાખતા હોય છે તો માતાજીની એક્ઝેક્ટ આ બાજુ જો નદી છે નદીની કાંઠે જ માતાજી બેઠા છે આમાં મોટા મોટા કાચબા હમણાં હું જોતો હતો એ દેખાય તો તમને બતાવું હમણાં અત્યારે તો હવે નથી દેખાતા મોટા મોટા કાચબા હતા જોરિયો એક છે અંદર છે પાણીમાં દેખાય તો એટલે બાત હશે જોઈએ જોઈએ
એકદમ ચોખ્ખું છે એટલે પાણીમાં અંદર છે તોય દેખાય છે. તો આવી સરસ મજાની જગ્યા છે. લોકો અહીંયા વનભોજન કરવા માટે પણ આવતા હોય, પ્રસાદ અહીંયા જ લેતા હોય. માતાજીને તાવો કરી અને અહીંયા પ્રસાદનું આયોજન કરતા હોય. અને આ માળી છે એ 30-35 વર્ષ ત્યાં માતાજીની સેવા કરે છે. વાહ ભાઈ વાહ. અહીંયા સુરાપુરા દાદા, જય સુરાપુરા દાદા, મકવાણા પરિવારના પોરબંદરના સુરાપુરા દાદા છે. અને અહીંયા જે હું તમને કહેતો હતો એ બોકડાની સમાધિ અહીંયા આપેલી છે. અને માથે માતાજીની આવી કંઈક મૂર્તિ રાખવામાં આવેલી છે. મોટો બધો બોકડો હતો. માતાજી કહેતા હતા આ માં છે ને, હમણાં મને વાત કરતા હતા, અહીંયા રમતો. બહુ મોટો બધો બોકડો હતો. ને અહીંયા કાળ ભૈરવ દાદા, વાહ ભાઈ વાહ, જય કાળ ભૈરવ દાદા. આવું કંઈક અહીંયા રસોડું છે. અહીંયા લોકો માતાજીના તાવાની માનતા કરી હોય અહીંયા આવી અને કાચું લઈ આવી અને આ ચૂલા ઉપર તાવો બનાવતા હોય. જો અહીંયા તાવાના ઢગલા પડ્યા. તાવાનો એક જ વાર ઉપયોગ કરવાનો હોય, બીજી વાર ના થાય, એટલા માટે અહીંયા તાવાના ઢગલા છે. તો અહીંયા લોકો તાવા બનાવતા હોય. આવી કંઈક ચૂલું છે. અહીંયા જો એટલા બધા તાવા પડ્યા. તો આવી કંઈક જગ્યા છે. રામનાથ આવો, બિલખા આવો ત્યારે જરૂરથી દર્શને આવજો. સરસ મજાની જગ્યા છે. માતાજીના પરચા પણ અનેક છે. એ બાને તમે પણ દર્શન કરજો. જય માતાજી. મળી. તો માતાજી તમે અહીંયા કેટલા 30 વર્ષ થયા? 35 વર્ષ થયા. એ સવારે અહીંયા આવો ને માતાજી વિશે કંઈક થોડુંક ભટથી પબ્લિક વર્કે ઘડીક નો જ્યાં આવ્યા હોય તો ના તો કેમ આજ ન આવ્યો, બા કેમ ન આવ્યો, બા કેમ ના આવ્યો. હા મારે 35 વર્ષ એટલી પબ્લિક આવે. ક્યાંનો ક્યાંયથી આવતા છે ને માણસો, ક્યાંનો ક્યાંયથી આવતા છે ક્યાંય ને. ક્યાંય પૂનમ ભરવા આવે ને કાંઈ મેં માનતા ઉતારવા આવતા હોય. જામ જો આખો કટારો જઈ ગયો રંગલા. પછી આગળ દર્શને અહીંયા આવશે. રિટર્નમાં અહીંયા થતા જાય. હા પછી આગળ આવી ગયો છે. આખો રંગલા ગયો છે. આજ તો પૂનમ હતી એટલે ઘણા બધા આવ્યા છે ને. હે પૂનમ ભરવા હાટું ઘણા લોકો આવ્યા છે. ભરવા આવે, દર્શન આવે. કોઈ ટિફિન લઈ લઈને આવે, તમારે ખાય. જ્યાં નહીં ખાવા જાય ને એટલે આગળ જઈને આવશે. ઓલી હોસ્ટેલમાં કે વાહ આવ્યા તો ખાવ. અહીંયા વાંદરા ના આવે. ઓછી છે ને ખાય બિચારો, ખાય બધા. મિત્રો મારી પાછળ તમે જોવો છો આપણે દર્શન કર્યા જે જગ્યા છે એનો મેન એન્ટ્રી દ્વાર છે. અને રસ્તો જો બતાવું ને તો આ બિલખા સાઈડથી આવે છે, નવા ગામથી, અને આમ જાય છે સીધો રામનાથ. તમે ગિરનારના દર્શન પણ કરી શકો છો. મારી પાછળ તમે જુઓ ગરવો ગિરનાર, જય ગિરનારી. તો આપણે જે દર્શન કર્યા એ લોકેશન આવું કંઈક લોકેશન આવે છે બહારથી રોડ ઉપરથી. તો તમે આવો ત્યારે જો આ ગેટ યાદ રાખજો, રોડ ઉપર જ આ ગેટ આવે. પહેલાં ઓલો બીજો ગેટ હતો એ વિડીયોમાં મેં તમને બતાવ્યો ને, એ બીજો અંદરનો ગેટ હતો. તો આવું કંઈક લોકેશન છે રોડ ઉપરથી. તો દર્શન કેવાક લાગ્યા મેલડીમાંના કહેજો. અને ચેનલમાં જો નવા હોય તો
આપણી ચેનલ ગિરનારી રસીઓ સોલંકી અજય 1923 સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી કરી મને પણ થોડુંક મોટિવેશન મળે. વિડીયો શેર થાય, વ્યૂ આવે, દર્શન કરે, લોકો પ્રાર્થના કરે, એની કંઈ મનોકામના હોય પ્રાર્થના કરે તો પૂર્ણ થાય, અહીંયા દર્શને આવે એવી મારી ઈચ્છા હોય છે. બાકી બીજું તો હું ભેગું લઈ જવાના, એમ જ મજા છે. તો મારી ઈચ્છા પૂરી થાય, લોકોની ઈચ્છા પૂરી થાય, એ માટે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.